નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત હવામાન નોંધમાં। આજે તારીખ 30 મે અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ। સાંજના વાતાવરણને લગતા તો ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં કેવી રહેશે અસ્થિરતા તેમજ પ્રી મોન્સૂનનો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં, તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। 31 તારીખના તાજા હવામાન સમાચાર જોઈએ તો દ્વારકાથી લઈ તેમજ ઉના, જૂનાગઢ, આ ઉપરાંત પોરબંદર, માંગરોળ, ભાણવડ તેમજ ખંભાળિયા વિસ્તારમાં, આ ઉપરાંત પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં, સાથે સાથે ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા તેમજ સુરેન્દ્રનગરથી ઉત્તરના વિસ્તારોમાં, આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, વાપીમાં ઘારિયા વાદળો છે એનો જમાવડો જોવા મળશે, અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે। અને પવનની વાત કરીએ તો પવન ખાસ કરીને નૈઋત્યનો ભેજવાળો પવન છે એ ફૂંકાઈ રહ્યો છે। આવનારા દિવસોમાં પણ એ પવન છે એ યથાવત રહેશે। જ્યારે તાપમાનની વાત કરીએ તો તાપમાન, મહત્તમ તાપમાન છે એ મોટે ભાગે ખાસ કરીને ગરમીવાળા વિસ્તારોમાં જોઈએ, અંદરના વિસ્તારોમાં તો 41થી લઈ અને 42 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। પરંતુ વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારના તાપમાનની તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમજ પશ્ચિમ કચ્છમાં છે એ થોડી ગરમીમાંથી રાહત જોવા મળશે મિત્રો। તારીખ 1 જૂનની વાત કરીએ તો 1 જૂનના રોજ પણ એ સ્થિતિ જોવા મળશે, જેમાં દરિયાકાંઠા વિસ્તારમાં છે એ સવારે અને સાંજે છે એ ઝાપટા છે એ જોવા મળશે, જેમાં છાટાછૂટીથી માંડી અને હળવું ઝાપટું નોંધાઈ શકે છે, પરંતુ કોઈ વાવણી લાયક વરસાદ નથી। પરંતુ તારીખ 2ની આપણે વાત કરીશું। 2 તારીખના રોજ છે એ ખાસ કરીને ભાવનગર, બોટાદ તેમજ જસદણ, અમરેલીના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ છે એ જોવા મળી શકે છે। પવનો અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે, જેના હિસાબે પ્રી મોન્સૂન એક્ટિવિટી સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે। તે 3 તારીખના રોજ પણ જોવા મળશે, જેમાં ખાસ કરીને ભાવનગરના ગઢડા, બાબરા, અમરેલી, સોનગઢ તેમજ સાળંગપુર, બરવાળા, બોટાદ, આ ઉપરાંત જસદણ, ચોટીલા તેમજ રાણપુર, લીંબડી, સાથે સાથે અમરેલી, ત્યારબાદ જૂનાગઢ, મહુવા, ધારી, વિસાવદરના સીમિત વિસ્તારોમાં અમુક સેન્ટરોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે। અસ્થિરતાના હિસાબે છે એ ખડાઈ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તારીખ 4થી લઈ અને 10 જૂન દરમિયાન કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત છે અમે આગળના વિડીયોમાં કરતા રહીશું। માટે હવામાનની પરેપરની ખબર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।